ડીસા તાલુકામાં ધૂળેટી પર્વ નિમિત્તે ગેર અને લૂર નૃત્ય મહોત્સવ યોજાયો। મારવાડી માળી સમાજ વર્ષોથી પરંપરાગત નૃત્ય રમી હોળી ધૂળેટી પર્વ મનાવે છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે। બનાસકાંઠા ડીસામાં મારવાડી માળી સમાજ છેલ્લા 25 વર્ષોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે ગેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે। બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોકનૃત્ય પરંપરાને જાળવી રાખવા છેલ્લા 25 વર્ષથી આ પ્રકારે દર વર્ષે ધૂળેટીના દિવસે ગેર અને લૂર નૃત્ય રાખતા હોય છે। મારવાડી માળી સમાજની મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ફાક ગાવા બે ભાગમાં વહેંચાઈ એકબીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય છે, જે લૂર નૃત્ય તરીકે ઓળખાય છે। મારવાડી માળી સમાજ ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ગેર લૂર નૃત્ય રમી પોતાની સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।